ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂત મગફળીનું મૂલ્યવર્ધન કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે પોતાની રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જેમાં પોતે અવનવા પાકોનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા થયા છે. ખેડૂતો હવે ખાસ કરીને તૈયાર થતા પાકોનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરી તેમાંથી બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રવીણભાઈ વાલજીભાઈ ખેની, ગામ પરવડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. મેં આજે 10 વીઘા મગફળીનું વાવેતર કર્યું છે અને ગાય આધારિત જ મગફળી હું પકવું છું અને એનું હું જાતે તેલ કઢાવું છું અને તેલ 4000 રૂપિયાનો ડબ્બો વેચું છું હું. ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો? કેવી રીતે તમને વિચાર આવ્યો તો મગફળીનું તેલ કઢાવવું? હવે એમાં એવું છે કે સીધી મગફળી વેચીને તો કાંઈ આપણા હાથમાં કાંઈ આવતું નથી અને મગફળીનું 4000 ડબ્બો વેચું એટલે લગભગ 1800 રૂપિયા આજુબાજુ મગફળી આપણને મણનો ભાવ હુજી રહેશે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરી હતી અને મગફળીનું કેટલા વર્ષથી વાવેતર કરો છો? મગફળીનું તો 3-4 વર્ષથી જ વાવેતર કરું છું, પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવાનું એ કારણ હતું કે મારી પાસે મોટું ટ્રેક્ટર છે 55 HP નું, એ ખેડ નહોતું કરી શકતો ઉનાળામાં. એટલે મને એવું થયું કે ભાઈ આ જમીન આખી બંજર બની જાય છે, એટલે પછી મેં ગાય આધારિત ખેતી શરૂ કરી. તમને શું ફાયદો થાય છે પ્રાકૃતિક ખેતી? આમાં કોઈ ખર્ચ નહીં, કાંઈ નહીં અને એમનું ઉપજ આવે, જે ઈશ્વર આપે એ લઈ લેવાનું. મગફળીનો 1 વીઘો કેટલા લેતા છો તમે? મગફળીમાં મારે લગભગ 20 થી 22 મણ આજુબાજુ મગફળી ઉતરે થાય છે. રૂપિયામાં તો એમાં એવું છે કે ત્યાંનું બધું તેલ કઢાવીને જ વેચું છું, એટલે મગફળીનો લગભગ 1800 રૂપિયા આજુબાજુનો ભાવ વધે છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામે રહેતા પ્રવીણભાઈ ખેની, જેઓ છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેઓને લાગ્યું કે જમીન હવે ધીરે ધીરે બંજર બનતી જાય છે, જેથી તેઓએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. હાલ તેઓ પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ તેઓ 2 થી 3 વર્ષથી મગફળીનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ મગફળીનું સીધું વેચાણ કરવાના બદલે પોતે તેનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરી રહ્યા છે. ખેડૂત મગફળીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું ઘાણીમાં તેલ કઢાવી ડબ્બા પેકિંગ તૈયાર કરી સુરત, અમદાવાદ, વડોદરા જેવા જુદા જુદા શહેરોમાં તેનું વેચાણ કરી રહ્યા છે. જ્યારે તેઓ મગફળીનું સીધું વેચાણ કરતા હતા ત્યારે તેઓને યોગ્ય ઉત્પાદન મળતું ન હતું, પરંતુ હવે તેઓએ મૂલ્યવર્ધન કરવાનું શરૂ કર્યું, જેથી હાલ તેઓને યોગ્ય ઉત્પાદન અને વળતર પાકનું મળી રહ્યું છે.